શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 408 ભજપુરા તારીખ 27/2/1982। આ બધા વાક્યોમાં ફેરવી ફેરવી અને મહાપુરુષે તનના મનના અને ધનના ત્રણ ભાવથી ઉતરે તો આવી આત્મામાં વિતરાગતા પડેલી છે. આત્મામાં આવો પરથી ઉદાસ ભાવ છે, પણ કેવું જીવન રહે? પરમાત્મામાં મમતા, સંસારમાં ક્ષમતા, ભોગ વિલાસમાં ઉદાસીનતા, હૃદયમાં ત્યાગ. આ ચાર વાતો હરખી વર્તો. પરમાત્મા સર્વજ્ઞ આદિ અનાદિ સત્ય સ્વરૂપ ભગવાન માં મમતા, આખા સંસારમાં ક્ષમતા, ભોગ વિલાસમાં ઉદાસીનતા, કોઈ સદ તમારે કદી ત્રણ કાળમાં હતું જ નથી, અને હૃદયમાં ત્યાગ. તો એ આ ભાઈ ગાય છે એ સ્વરૂપ અસલ રોમ બેઠેલા છે. જો તમે એ વિષય ભૂલી જઈએ તો ભક્તિમાં કોઈ ફલપત ન ગાડીએ. આપણે રામજી બાપાની, નાથરામ બાપાની, શ્રીમદ રાજચંદ્રની વાતો કરીએ છીએ, એ ભૂમિકામાં રહી અને આ બોધ વસન કાઢેલો છે. જો તમે આત્મામાં આવો તો કોઈ આત્માથી તમે વિષમતા કરવા દો તો નહીં થાય. જેમ આ ગામમાં આટલો ઘર ને આટલો માનવી ને આટલું સાધન સામગ્રી છે, પણ એ મને ઓળખતો નથી, હું કોઈને ઓળખતો નથી, મારે લેવા દેવા કોઈ નથી. જો મને ઉદાસ ભાવ રહેશે, કોઈ એના હાથી ક્ષમતા છે, કોઈના હાથી વેર નથી, એના હાથી ત્યાગ છે. પણ આ બધાનું કારણ શું છે ખબર છે? કે હું આનો છું જ ને, હું ગોધમજીનો વતની છું. આટલી સમજણ મળે છે તો આટલા સાધનોથી મને આટલા અલગ તલક રાખે. કારણ જો તમારો ચેતન સતચિત આનંદ આત્મા ત્રિલોકપતિ છે, જરહળ જ્યોતિ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. એ આત્મા ઝલકમાં આવ્યો, બસ મળ ખયો, જેમ વાદળું ફાટ્યું અને સૂર્યનો ધારો થયો, જેમ સંકિત કહીએ છીએ. એ આત્માના અજ્ઞાનથી, મળના કારણથી હું કરતા ને હું ભોગતા ને મારું ને બીજાનું ને જગત ને ભાઈ ને બાઈ ને રાગ ને કસાય ને મોન ને બળાઈ ને આ બધું રોગ ઉત્પન્ન થતો. તો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થયા તો આત્માના ભાવ ઉપરાયા અને નિર્મળ દશાઈ. તો આ સતક્રમનો પ્રવાહ શું કરે? પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરવાનો ભાવ આવે ને આ બધામાં એક જ પરમાત્મા છે, આ ભાવ આવે એનું અહમ કરી જાય. પછી બધા તું ને તારું થઈ જાય. તું ને તારું થાય એ ભૂમિકામાં મોટી મોજ મળે. તો તમે અને અમે બધા કૃપાળુ દેવ જો ગ્રહસ્થાશ્રમ રહ્યા, બાહ્ય ગ્રહસ્થાશ્રમ અને અંતરમાં સંન્યાસાશ્રમ, તો એ તો કદી પહેલી ભૂમિકામાં હતા. પણ આમાં આપણ તો કશા કોમના નથી. આપણે તો આત્મા ને પરમાત્મા આ શરીર એક રહી ગયેલો ભેગા થઈએ છીએ. ન કે બાપજીને મળેલા વડીલ ભક્તો હતા એ તો બધા દેવ થઈ ગયા. અમે શોખથી ખોળ્યા જડતા નથી, આવામાં તો કોઈ જડતા નથી. એવા આપણામાં આ સંસારમાં પરભાવમાં જો ફરીએ અને આત્માનો વિચાર મૂકી અને જો રહીએ તો પછી તો વ્યવહાર જેવું થઈ જાય. ના કે આપણે શું વિષય ઉપર આવ્યા છીએ? આપણે તો આત્માઓ છીએ ને પરમાત્માના છીએ, પરમાત્મા મય થવા આવ્યા છીએ. આ જીવનમાં સિદ્ધાંત એવો કરો કે આમ આત્મામાં જ રમવું, આત્મા જ બોલવો, આત્મા જ સાંભળવો, આત્મા જ જોવો, આત્મા જ વિચારવો. આ બધા મર્દો છે, શરીરો છે, એના પર કદી મોહ ન કરતા. શરીર જોઈને તો વિરહ થાય, ઘરણા થાય, ગંદવાડ છે, દેવોની વિભૂતિ છે એટલે નિંદાય ન. પણ શરીર અને આત્મા સચ્ચિદાનંદ વિષયાતીત, જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી, જગત નથી, ભાઈ બાઈ જ નથી. આવો આત્મા છે એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. મોક્ષ સ્વરૂપ જે આત્મા છે એ આત્માના આપણે શરીર માનીએ, શરીરના ભાગથી આત્મા હોઈએ. શરીર એ હું અને હું આત્માને પામું, આ ભાવ શો માયકોગ લઈને એને મનનું કારણ શું થાય છે? હું મને ભૂલી જઈ, હું સોનો સુએ ભૂલી જઈ ને પછી ગમે તો ઘરનું ગમ હાઈ પડું તો જૂઠું ન પડે. પણ હું ગોધમજીનો છું ને હરિભાઈનો છોકરો છું, આટલી મને ખબર હોય ને પટોલ છું,
આટલી ખબર હોય હું અમેરિકાની વિલાસ જોઉં તો હું ઘેર આવું સીધું. જો પત્તો છે તો બધો મેળવું. પણ જો મારું સરનામું હું શું સોસો પડી ગયો તો તારે કૃપાળદેવ કહી છે આ જીવના મોટામાં મોટી ભૂલ આ પડી છે કે હું કોણ છું એ જ ખબર નથી. પોતાને ભૂલી ગયો છે ને વિભ્રમમાં પડી અને ભક્તિ કરવા જાય છે એટલે ભક્તિમાં ફલફત નથી ને કરતી. નકર તમે કોણ છો? તમે ચેતન આત્માઓ છો. જહર જ્યોતિ આ જેમ વીજળીના લાઈટો છે પેલા ગોળા વાદી છે, લાકડીઓ આવી દી છે. કોઈ થા વધારે હોર્સ પાવર ના હોય, હોર્સ પાવર ના હોય અને કોઈ પેલો બગડીવડો થઈને મટી જશે હોય. પણ બધામાં મૂળ તો કરંટ છે કે કરંટ ન હોય તો તારે કોઈમાં શક્તિ ઓછી વધતી છે ને કે કોઈ પૂર્વનો કરતા ઉપાસક આત્મા હોય તો તૈયાર હોય. આમાં આ મુનિઓ છે આ પૂર્વ ઓળા ફરા આટલું ચાર કરીને થઈને બેઠા છે અને કદી વસ્તુ રહી જાય ઓ એને પાકતા હું વાર લાગે. આ તો બધા તૈયાર થયેલા છે, હોદો મેળવી લીધેલા છે. હોયમાં દોયડો પરોઈ લઈને ફરનારા છે. ચિત્ત સત પરમાત્માના ભેગું મેળવીને પછી સખડે છે. નકર સંસારમાં લેવા દેવા કોઈ ન હોય. સાધુનું શરીર સંસારમાં હોય એ સંસારમાં ન હોય. તાર ભક્તો હોય શરીર સંસારમાં હોય એનામાં સંસાર ન હોય. આપણા દરિયાનું પાણી હોય નાવડું દરિયામાં હોય પણ પાણીમાં નાવડામાં પાણી પહે તો નાવડું ડૂબા કે તરે તાર તમે સંસારમાં રહો પણ તમારામાં સંસાર ન રહે. તમે આત્મામાં રહો. તમે પરમાત્માના હાથી મેળે મળવા રમો. સંસારમાં રહો. શરીર તમારું આ સંસારમાં વધુ નથી. તો આ મહાત્માઓને આપણા બધા ભેગા ફરે પણ આ વિરહની આગળ ભગો ભાઈ ગાતો હતો તો એને શું હોય આ દુનિયા હાથી ઓઢવા ભૂલ પાથરા ધરતી શું હોય આ દુનિયા હાથી હેનો નેડો તમારા હેનો સોદો. પણ આપણા માથે 8 જણા વિતરાગ જ્ઞાનના દાતાર ત્રિલોકપતિ મોક્ષના દાતાર મળેલા છે. એ પુરુષોની વિભૂતિની એ ભાવ હોય અને આજવામાં આવે. નકર તમારા આમાં તો હજી કોઈ નથી. હું આ વાતો કરું એ કોઈ જ્ઞાન છે એવું નથી પણ એ પુરુષોની સહાય આપણા પર છે ને અત્યારે એ પુરુષોનું યોગ બળ કોમ કરે છે. અત્યારે આપણને જોઈ રહ્યા છે. અત્યારે આપણે બધા એને ખોળસીએ અને એના મહિમામાં નાવા છીએ. આપણે તો બધા આત્માઓ છીએ. જો તમે આત્મામાં આવો તો મજા આવી જાય. કર્યું કરવાનું કોઈ નથી. નિર્મળ થવાનું છે. ઉપર મેલ વળ્યો છે એ ધોઈ નાખવાનું. કોઈક રૂપિયો કાઢવામાં પડી ગયો અને ઉપર કસરપટ્ટી જોવી હતી એને ધોઈ નાખો ચોખા પડી તારે આપણને અજ્ઞાની નો સંગ ન કરીએ જડથી અગારીએ પથ્થર બોધી કુવામાં પડીએ કયો સંતો કેમ કરીએ જેને મુખ રોમ તણો નથી રંગ તેનો કબૂ ન કરીએ આ કુદરબાબાની વાણી છે. આપણે સંગ દોષથી મળબાજુ છે નકર તમે આત્માઓ છો ને અમરાપુર જવા માટે જ આપણો કોઈ કોમ જ નથી. તમે એક વાત તો કાઢી જ નાખજો કે આ જીવનમાં શ્વાસ શ્વાસ મેં નામ લે વઠા શ્વાસ મત ખો ન જાણ્યું કે ફેર શ્વાસ ન આવે તો આમાં આપણે દુનિયામાં શું કરવાનું? શું કરું છું દુનિયામાં જે પૂર્વના પ્રારબ્ધના યોગોતા સૂકવ્યા અને અત્યારે વય સૂકવી દો. આત્મામાં રહીને નાહી નાખો. ખોલ 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 પ્રફુલ્લિત રહો પણ ભગવાન માટે જીવો ને સંગ એવો કરો કે જે સંગ કરવાથી આપણી વૃત્તિ નિર્મળ થઈ જાય, નિર્વેર થઈ જાય, નિષ્પ્રહ થઈ જાય, આસક્તિ વગરની થઈ જાય અને એક જ પરમાત્મા પરમાત્મા આત્મા પરમાત્મા પરમાત્મા આત્માનો નિશ્ચય થઈ જાય, આત્માનો ભાવ પેદા થઈ જાય, આત્મા આગળ થઈ જાય. શરીર એક તો નાવડી છે આપણી, તો આ નાવડીનો મોહ નથી કરો પણ આ નાવડીના ભાવ પરમાત્મા સન્મુખ રાખો. બાવજીનો બોધ વસન છે, કૃપાળદેવનો બોધ વસન છે એ તમે જોહો તો તમને ખ્યાલ આવે. અત્યારે આપણે છીએ બેહી અને હું ઉષાપત બેહીને વાત કરું પણ આત્મામાં આત્મા છે એ જો કે તો મૌન છે. કર્યું કરવાનું જ નથી. સૃષ્ટિ કે સંસાર જ નથી, જગત જ નથી. આ શરીરને આ દુનિયાનો વચીપાત છે એટલે પોખતો જ નથી. એવું આત્મા છે જેમ કરવા ઉદાસીન ભાવ થઈ જાય, ઉતરી જાય. વિતરાગ નો છે આત્મામાં. એ તો વિતરાગતા છે. એ વાણીનો વિષય રજોગુણ, તમોગુણ, સત્વગુણ એ તો ગુણાતીત પણ છે. એ તો સત્વપતિ ભૂમિકા છે.
એ તો શું કહેવાનું ખબર? શું કહેવા તમે? આત્મા 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 કરો તો એ આત્મા ભાવ છે, આત્મા મોજૂદ છે, આત્મા ધારી રહ્યો છે. આ બધા વિશ્વનો ધારક છે. આ ધરતી જેમ ધારી રહી છે બધા વિશ્વને વ્યવહારિકમાં, એમ સૂર્યને ચંદ્રને પાણીને પવનને ધરતીને આકાશને સર્વભૂત હૃદયમાં રોમ રોમ ને રગ રગમાં વિલસી રહેલું એ બ્રહ્મ તત્વ છે. જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા, જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા, સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળ્યા, સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળ્યા, સદગુરુ મળ્યા સરજન હાર અંતર જોયો આત્મા, સદગુરુ મળ્યા સરજન હાર અંતર જોયો આત્મા, સખી ઊન મારાનું હવન કર્યું, સખી ઊન મારાનું હવન કર્યું, તાણ થઈ મારા હૈયામાં હામ અંતર જોયો આત્મા, તાણ થઈ મારા હૈયામાં હામ અંતર જોયો આત્મા, સખી બ્રહ્મ રૂપ બાળે બ્રહ્માંડમાં, સખી બ્રહ્મ રૂપ બાળે બ્રહ્માંડમાં, જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા, જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા, સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળ્યા, સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળ્યા, સદગુરુ મળ્યા સરજન હાર અંતર જોયો આત્મા, સદગુરુ મળ્યા સરજન હાર અંતર જોયો આત્મા. કોઈ એમ કે આવા સદગુરુ સર્જનહાર એટલે મહાપુરુષ જે ભગવાન અવતારી જે ફરીને બીજી માતાના પીઠ અવતાર નોંધવાના હોય એવા પુરુષ મળ્યા હોય અને એવો લાયક આત્મા હોય, એવા પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ હોય, એની ભૂમિકા બિલકુલ ખરી જાય. કોઈ કે સેવી સખી જ્ઞાન વૈરાગમાં મન ગળેલું, આત્માનું જ્ઞાન આ બધામાં આત્મા રમી રહેલું બ્રહ્મ તત્વ આત્મા. અને આ દેખાય છે નાશવંત છે, સપના સૃષ્ટિ છે. આ બધો આ પોજરો છે, બધો મળદો લાકડો હળગાઈ દેવાનો છે, નતો મટી જવાનો છે, ઘણો જો પત્તો નથી. તો શારીરિક વિષયો છે એમાં એટલો વૈરાગ ભાવ વર્તે અને આત્માનું જ્ઞાન વર્તે. આ બધામાં જ્ઞાતા કરતા ચૈતન્ય આત્મા રમી રહ્યો છે. આવો શુદ્ધ ભાવ વર્તે. સખી જ્ઞાન વૈરાગમાં મન ગળી ગયું તો કે હું ગળી ગયું. સખી જ્ઞાન વૈરાગમાં મન ગયો, સદગુરુ મર્યા સર્જનહાર અંતર જોયો આત્મા. આ સંસારના વિષયોની ઈચ્છા હોય એ જ્ઞાનીને મળેલો પુરુષ નથી. જ્ઞાનીને મળે એ પુરુષને નામ રૂપનું પોજરું છે એ નશ્વર અને મળદું છે અને આમાંથી વર્તી બિલકુલ ઉતરી જાય. કેમ કે ઠુંકાને ઉપર એટલે વૈરાગ થાય, નાશન ચડાય. અને આત્મા એ ચૈતન્ય અખંડ હીરો છે, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. તો સત્પુરુષને મળે એનું આ પરમળ બતાવીશું. સખી જ્ઞાન વૈરાગમાં મન ગળ્યો તો વર્ષમાં મનની ભૂમિકા તે મટી ગઈ. આપણું કોઈ કામ મન સોજ્યું કે મન તો હતું જ ને, અજ્ઞાનથી ઉભું થયું. આત્માના અજ્ઞાનથી મનનો ઉદય થયો ને આત્માના જ્ઞાનથી મન મટી ગયું, હમાઈ ગયું, ગળી ગયું નતું ને ગોઠ ફરીથી સમજણથી વેરાઈ ગઈ. હું પટોલ છું એ માનતા થઈ જઈ તો આત્મા ચેતન ચેતનના ભાવ પર હલા ભાસ ઉડી ગયો. ગોધમજીનો શું ભાસ પડ્યો હતો વ્યવહાર લૌકિક વાતાવરણથી, જે શો નામ સે ભાસ પડ્યો હતો.
તો આત્મા દેવ છે સચિતાનંદ, એના પર સુરતા લાગી. સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી, 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 સુરતા લાગી સંત પ્રહલાદની, સુરતા લાગી રે સંત પ્રહલાદની, તાતનો ત્રાસ જને રુદિયે ન ધરો જની સુરતાઓ લાગી, તાતનો ત્રાસ જને રુદિયે ન ધરો જની સુરતાઓ લાગી. તમારો ત્રિલોકપતિ આત્મા દેવ ભગવાન છે. આ સુરતા આપણી પરમાં ભટકે છે કે એટલી જો તો બખા લઈને આવે છે, નકર નિર્મળ આત્મા થાય ને સુરતા આત્મા દેવ ભગવાનમાં લાગી. જુઓ તો આટલો વિતરાગ બોધ કે જેને એના પિતાએ કેટલા પરિસહો દીધા પણ ફારફેર થાય છે એક રૂવાટામાં. તો આવો સચિત આનંદ દેવ છે આપણામાં. એવા આત્માઓ છે, સિદ્ધ આત્માઓ છે. આપણે પરમાત્માના લોકમાં રમનારા છીએ. આ વિષયોનું વિષ પી અને અત્યારે આપણને કોક લગર બોલે અને નાકોરું સડી જાય, સ્વભાવ બગડી જાય. આ ન્યાય છે? આ ભક્તિની રીત છે? તમે આત્મા દેવ એના મન અપમાન તુચ્છ છે. શસ્ત્રોના છેદે મને અગ્નિના બાળે, વાયુના સુકાવે ન ડૂબાવે તરંગ. આવો તું ચેતન આત્મા, અજરામર આત્મા, તારા મૌન હું ને મોટાઈ હું ના ભીમોન હે, તારા મરવા જ નમવાનું, તારો સંશય હે, તારા સંસાર હે, તાર કોઈ સર તું ભગવાનનો અંશ, તું ભગવાન જ છે સ્વરૂપ. તો તું અંશ તરીકે છે, તું આત્મા છે. તને કોઈ બોલે એનો ભે લાગે ને મારું હું થાય, મારું હું ખાયો, મારું મન અપમાન થઈ જાય. બીજો હું કરે છે? અરે બીજો જે કરે છે એ કરે છે. તું પર માથાકૂટ મેલ અને તો તારે મારે કે સાસા મિલ ગયા, छूट गया संदेह, हो नासो जल गया बिन किया निर्देश. जो तारा हासा मार्गे जવું હોય તો તું પરની બોધ છોડ. પરની તારે કોઈ પડી, તું તારું નિવેર, તારું નાવ દરિયામાં ડૂબાને તમ ખેર. તું તારા આત્માની સહજાતી વર્તી સાતીને દ્રષ્ટ કાપજે. તું સાવધ થઈ જા, તું બળવાન થઈ જા. માતાઓ કપ આ તો હું તને પોજવામાં ખાલી નિર્મળતા કરું છું. નાઈ નાખો રોગ વિષયનો ઝેર છે. આ ઝેર તો અનાદિકાળ આપણો વિષય રખાય છે. તમારા આત્માના વિચારો કરજો, લેતા દેતા તમારે કોઈ કરવાનું નથી. તમારે સ્વભાવ જાય બહુ એટલું કરવાનું જાય. તમારા ખાહડા મારી જુ બધું, પણ સ્વભાવ ન બગાડો, ક્રોધ ન કરવો અને બીજાથી ઈચ્છા ન કરવી. અને જો સંજોગો જેના હાથી છે તેમ મેળવી લો, બસ દાસો સંભાવ કરી લો. આપણામાં જીવ એ ભગવાનનો છે અને આપણા ભગવાન છે. આ જીવ પૂર્વ અજ્ઞાનભાવમાં વેઠ કરેલી છે, એટલા આ વાયદો વાળવાનો બચો છે તમારા ને મારા બધાને. તો આ ઋણમાંથી જો મુક્ત થવું હોય તો તારે દાસો સંભાવ કરીએ. હૃદયને એવું વિરહાગ્નિ વાળું કરો કે જો લાગત ને છૂટા થઈ જાય. દાસો સંભાવ આવે તો જેમ ખરખડિયા ના જો જેવા થાવ, પૂર્વજન્મના કર્મની જે ભૂલ છે એ ભોગવી લો, આમ છૂટા થો. તો તમે અને બધા આત્માઓ છીએ, ભગવાનના અંશો છીએ. અંશ થઈને જીવો, બગલા થઈને નથી જીવો. શરીરનો ભાવ તમને ખમાહા નથી. જો આ કઠોર વસન ખમવો હોય, કોઈ મન અપમાન કરે આ ખમવા ઘા તમે આત્મામાં હોય તો પોખતું જ નથી, અતુચ્છ છે. આત્માનો હોય જ ને, ત્રિકાળી જાત ચેતન છે, કર્યું કરવાનું સદ ને ત્રિલોકપતિ ભગવાન છે. બસ ને કોઈ ભૂલ હોય આપણી સુધારી લો. વર્તમાન સુધારે એ જ્ઞાની. ભૂતકાળની વાત જઈ, ભવિષ્યકાળની ચિંતા નથી કરો, પણ વર્તમાન સુધારો. આજથી તમે આત્માના વેગ ભાવ પકડી લો, એના સિદ્ધાંત પર આવી જાઓ, પછી જુઓ મજા. તમારે માંથી શક્તિ તો મથી ખીલ હે. તમે માગો છો કે બાયણે શક્તિ આમ થયા હે, આ બ્લામણિયા હે, ખોરાક ખાવાની શક્તિ આ હે. ખોરાક તો શરીર છે, અન્નમય કોષ તો આને જે જોઈએ હાલો, પણ વિષય ભોગ માટે ને પરમાત્મા મય થવા માટે. જો આવો શુદ્ધ ભાવ રાખી
उल्लास भेष हो। बाबजी कहता कि आनंद में आनंद मिलाया तो देदार देखाया। जो उल्लास पूर्वक खरेखर આપણે આજ કરવા જન્મ્યા છીએ, આજ કરવું છે, આવો ભાવ અને સિદ્ધાંત પકડ્યો, જીવનનું વર્તન ફરી જાય। સદગુરુ દેવ કી જય, દેવ કી જય। ગણહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિદાન પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભંજન ભગવાન નિત્ય નિરંજન નિત્ય છો ગંજન ગંજ કુમાર અભિવંદન અભિવંદના ભંજન ભગવાન ધર્મ ધરણ તારણ તરણ શરણ શરણ સન્માન વિઘ્ન હરણ પાવન કરણ ભય ભંજન ભગવાન ભદ્ર ભરણ ભીતિ હરણ સુધાચરણ શુભવાન કલેશ હરણ ચિંતા ચૂરણ ભય ભંજન ભગવાન અવિનાશી હરિહંત તો એકય ખંડયમાં અજર અમર જન્મ તો ભય ભંજન ભગવાન આનંદી અપવર્ગિતો અકળ ગતિ હનુમાન આશિષ અનુકૂળ આપજો ભય ભંજન ભગવાન નિરાકાર નિરલેપ છો નિર્મળ નીતિ નિદાન નિર્મોહક નારાયણ ભય ભંજન ભગવાન સચરાચર સ્વયંભો પ્રભુ સુખદ સાપજોષા સૃષ્ટિનાથ સર્વેશ્વરા ભય ભંજન ભગવાન સંકટ શોક સકળ હરણ નૌતમ જ્ઞાન નિદાન ઈચ્છા વિકળય જળ કરો ભય ભંજન ભગવાન આદિ વ્યાધિ ઉપાધિને હરો તંત તોફાન કરુણાળુ કરુણા કરો ભય ભંજન ભગવાન કિંકરની કંકર મતે ભૂલ ભયંકર ભાન શંકર તેષ્ટે હરો ભય ભંજન ભગવાન સત્ય શિશોને આપજો ભક્તિ મુક્તિ નો દાન તુજ મુક્તિ જાહેર છે ભય ભંજન ભગવાન પ્રીતિ ભલે ભક્તિ નો ભાન આજ પ્રજાને આપજો ભય ભંજન ભગવાન દયા શાંતિ ઔદાર્યતા ધર્મ કર્મ મન ધ્યાન સંપજમ પવન કંપજે ભય ભંજન ભગવાન હર આળસયજીપણું હર જ્ઞાન હર ભારત કણી ભય ભંજન ભગવાન ધન ને અન્નનો દે સુખ સુધા સમાન આયવનીનો કર ભલો ભય ભંજન ભગવાન વિનય વિનંતી રાયની ધરો કૃપાથી ધ્યાન માન્ય કરો મહારાજ તે ભય ભંજન ભગવાન
જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિદાન પ્રેમ પુનિત તુલ્ય પ્રેરજો ભયભંજન ભગવાન. અને તમે જો ખમખમાટ પૂર્વક ન કરો તો તમારું બળ વધે. તમે એમ ન માનતા કે તમારું બળ ઘટી જાય, તમારો આત્માના પ્રદેશો ખુલ્લા થઈ જાય. આ તો ઉપર દબાણ નાખ્યું છે, કસવાટ કરી રાગ ને કસાય કરી નિર્માલતા કરી નગર તમારું સોજું આગલા આ તે પહેલાદની ને સુધરવાની ને હરિચંદ્રની ને મયુરધ્વજની ને વાતો સાંભળો છો. તમારું સોજું માથું શૌર્ય સોજું, તમારું તત્વ તેજ સોજું, તમારો ત્રિલોકપતિ હીરો સોજો, તમારો સો હંતાર્યો છે ભગવાન, તમારા હૃદય ગુહામાં સો છુપાણો છે. તમારા દેવનો આમ લગત જાગૃત કરો. શિબી રાજા ને સત્વર્ધ રાજા ને મયુરધ્વજ રાજાની વાતો કરો છો, તમે નર રાજાની દમયંતીની વાતો કરો છો, રોમની આ બધી વાતો કરો છો, ભરતની ને જળભરતની ને ઋષભદેવની ને બુદ્ધ ભગવાનની ને ઓમ નીકળી જાય ઓમ હેડી જાય ગોપીચંદન આ સો જ તમારા આત્મામાં એ શક્તિ પડેલી છે. એ અજમાઈ અને આપણા નિર્માલ થઈ ગયો છે પાછો. આ પાછો આહા અત્યારે અલ્યા કળિયુગ તો આત્મામાં તો ન હોય ગોડા. એ તો તું આત્માથી બહાર છે. અહમમાં તો આવે તો કળિયુગની સાયા છે. નકર તું આત્મામાં આવે તું મર ના મરી જા, પાછો મરી જાય, પડી જાય પાછો ભગવાનમાં મરી જાય. ભગવાનમાં જવાને અકર ને તો પેલા ભાવ તો બધા પૂઠણ રહે. અને કદી કોઈ નડે તો એ હરે એવા પુરુષોનો સાથ મેળવે કે જેથી કરીને તને બળ વધે. જો આપણે શાસ્ત્રોના પ્રમાણ જોઈએ છીએ, માતાઓમાં મીરાબાઈ એ રીતિ સતો જુઓ સંસારમાં ક્ષમતા, પરમાત્મામાં મમતા, ભોગ વિલાસમાં ઉદાસીનતા અને હૃદયમાં એકલો ત્યાગ વિરહાગ્નિ. જો આ મીરાનું ભજન આજે ગવાય છે તો સમ થાય છે. તારા જે તર્યા છે કૃપાળુદેવ જુઓ ને 8 વર્ષની ઉંમર બાળક આખો સંસાર ખેડ્યો અને એકલી ત્રિવ્ય અગ્નિ અંતરમાં સંન્યાસ ધક આમ ભાઈ ગાતો હતો ને બોલો દીખે રે હું અંતરમાં દીખે હમણાં કહેતો છે દખ એવી ધકતી હતી જો ને હૃદય ત્યાગ કરી અને વિતરાગ પદ કેવું જ્ઞાન પ્રાપ્ત કરીશું ને આજે આ બધા આપણે કેના ખોળે બેઠા છીએ. આ બાપજીની હું કરીશું આ રહી. હવે તમે એમ જોવા દો 100 જણી તમને બીજો 100 જણી જો એ પુરુષોના પ્રમાણ લેવું તો આપણી જે શક્તિ દબાણ થઈ ગઈ છે, કુટિત થઈ જાય, શક્તિ ખીલાવવામાં આવી જાય, આપણું બળ વધે. સદગુરુ દેવ કી જય. આ બાજુ ઓહણથી વાત કરી ગયા. ઉત્તરાયણ દક્ષિણાયણ આખા શાસ્ત્રોનો આખા આ બધાનો બોધો છે. એ બધાનું મૂળ સા અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના ભાવથી વર્તી ઉતરીને તમે આત્મામાં આવો તો વિતરાગ જ્ઞાન થયું. એ મોક્ષ શાંતિ પામી જાય. ફરી બીજી માતાને પ્રેરતા ન લેવો પડે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર અહંકારના ભાવ ઉપર રહીને શરીર છોડે એ દક્ષિણાયણના સૂર્ય કહેવાય. એ ગમે એટલા રાજા, રંક, ઇન્દ્ર, ફકીર, બાદશાહ હોય પણ જો આ ભાવ આગળ વર્તાતો હોય તો એ દક્ષિણાયણના સૂર્ય કહેવાય. આ શાસ્ત્રોનો ભેદ છે. એટલે શાસ્ત્રીઓના ખરેખરી ખબર છે પણ અમારા રામજી બાપાની વાત છે, નાથુ બાપા આ વાત કહેલી છે ને અત્યારે હાલ વર્તમાનમાં જણાય છે તો અમે જો આના પરથી ઉતરી પડીએ, નકલી છે એના પરથી ઉતરીને અસલ આત્મા છે એ આવીએ તો ભગવાનનું ભાર્યા છે. તમારે જો આવે તો અહીં છે, અમારે જો આવે તો અહીં છે. અમે બાયણે ફફો માર્યું ત્યાં સુધી અલૌકિકમાં નહીં જઈએ, લૌકિકમાં રખડવાના. અને જો આમ ઉતર્યા નકલમાંની અસલમાં આવ્યા તો એ એકલો ઉદાસીનતા પડેલી છે. વિતરાગ આત્મા આત્માની સમશ્રેણીમાં, આત્માનું જ્ઞાન આત્માની સમશ્રેણીમાં ભગવાનમાં બેઠા. જો અહંકારને ગોળે ચડેલા તો અનાદિકાળથી ભટક્યા, રખડ્યા અને મોટા મોટા વિતરાગો ગોપીચંદન જેવા, ભર્તુહરી જેવા, હમણાં વાત કરી બાપજી, ગોપીચંદનની ને ભર્તુહરીની ને નિમિ રાજાની ને મૃગાપુત્રની ને મયુરધ્વજ રાજાની, શિબી રાજાની, સત્વર્ધ રાજાની, રંતિદેવ રાજાની ને ભોજ રાજાની આ બધાની વાતો કરી પણ એ ઉતરી પડ્યા પરથી નકલમાંની ઉતરી પડ્યા, અસલમાં આવી ગયા. બસ હમન તો દફતર ગુમ કરી અને સ્વભાવમાં આવી ગયા, વિભાવથી મુક્ત થયા. તો જો ભગવાનના લોકમાં જતા અને બીજા ઢગ રખડતા જાય કોણ નામ લે છે? જો ઋષભદેવ હતા 98 પુત્રોને આબૂદ કર્યું હતું તો વિષય ભોગથી શાંત થાવ, ઉતરી પડો ને આત્મા મોક્ષ સ્વરૂપ થઈને સમજીને નામય વિલીન થઈ જાય સ્વરૂપમાં, એટલે પરથી ઉતરી પડો. તો તમે અને અમે બધા જે સિદ્ધાંત માટે, જે નોમ માટે જે કાર્ય કરવા આવ્યા છીએ એ ભાવ વિસર્જન ન થાય
આટલું લેતો દેતો ખાતો પીતો જોતો તપાસી જુઓ કૃપાળુ દેવ જેવા ભગવાનની પ્રાર્થના મારે કરી છે કા એ ભગવાન આ બધાનો આધાર તું છે, આ બધા તું છે, બધાનું હિત ઈચ્છ્યું છે, બધા જીવોનું કલ્યાણ ઈચ્છ્યું છે, ઉદારતા પણ ઈચ્છી છે, તનનું મનનું ધનનું દેહ સુખ સુધા સમાન ભય બંજન ભગવાન જો ભગવાનની મસ્તીમાં ડોલ્યા છે તારે તમે ના મેં શેઈ વાળીના મૂળા ખબર જ ન હોય વળી આ તો કહેતા હું ભગવાનની ભક્તિ કરાવીને એક હાથી કેટલા ફેરા નામ લેવાય 70 કરોડ લો મન સો પકોસ તમે અણગણકી ગણતી નહીં, અણગણકી તો ગણતરી નહીં અને આટલી તો ગણી રામ નામ કી જોડ જોડ એક શ્વાસ में ઉપજે સ્મરણ 70 કરોડ તમે એના મેં કેટલી ભક્તિ કરીએ છે એમ તપાસજો બા. હા આ વાતો છે જાણ્યો લોડું કાપું શેણ્યો જો તમે આત્મામાં આવો કે તો રોમ રોમ નો રગ રગ તો પણ આખું આ પ્રભા જે છે તે સપનું છે બકરાની ખરી જેટલું છે આ દુનિયા આ જગત બધું તાર એકલા ભગવાન જ ભરપૂર ભરેલા છે. સૂર્ય ને ચંદ્ર ને પાતાળ લોક ને દેવલોક ને ઇન્દ્રલોક ને બધા એકલો રોમ રોમ નો રગ રગ પરમાત્મા જ છે. કોઈ આપણે સ્મરણ કરીએ છીએ એ હું સ્મરણ કરીએ પણ ફક્ત આપણી સુરતા જે જોઈએ એ રીતે એમાં રમી નથી, એમાં ઠરી નથી એટલે તારે આ ભાવ ભાવો છો પણ આ ભાવમાં ઠરો. આ વાત સાંભળી અને જો તમે આ શ્રવણ કરીએ, મનન કરીએ, નિધિધ્યાસન કરીએ તો એનો સાક્ષાત્કાર થાય તો ફળ આવે. જો ભજપરામાં મેળાવો છે એ કંકુત્રી સાંભળીએ શ્રવણ કરેલું કહેવાય. પછી મનન કર્યું એટલે નક્કી કરી દીધું કે અમુકથી ને અમુક વાત મારે જવું છે. આવું નક્કી થઈ ગયું, નિશ્ચય આત્મા થઈ ગયો. જો આત્માનો નિશ્ચય થાય તો આટલી ભક્તિ થઈ જાય કે ગમે એ થાય. એમ આ બ્લુન જમી બે એક થાય પણ મારે ભજપરામાં અમુકથી ને અમુક વારે જવું છે. આ નક્કી કરીએ તો આત્માનો નિશ્ચય થાય એ જીવને આવું થઈ જાય તો પછી નિધિધ્યાસન આવે એવું વર્તન આવે. જો આવું નક્કી થઈ જાય તો એવું વર્તન કરવાનું આવે. તો આજે આપણે જો ઘરને ગોમ જો હું તો પડ્યો હું શું નડશું હોય સત છો. અત્યારે તો ભગવાનના ખોળે થઈ ગયા છે, હમણાં રમીએ છીએ. જો સંસાર છે ત્યાગેલો નહીં જાય પણ જો વિવેકથી વર્તી વાળી લો હતો રહે તમને નહીં નડે. જેમ જો અત્યારે જો હતો હ પણ તમે વર્તી ઉઠાઈ અને જે ઠોમ આપતું એ આવી જા. આ નિધિધ્યાસન કહેવાય. તો સાક્ષાત્કાર આ મોજ માણસ હોય સાક્ષાત્કાર કહેવાય. આ કંકુતિની પૂર્ણાવતી તમે હોભળીથી એ હોભળી એ શ્રવણ પછી કર્યું મનન ને પછી કર્યું નિધિધ્યાસન ને જો આ સાક્ષાત્કાર થઈ ગયો મજા માણી જશો. દુનિયા નથી, સંસાર નથી, સૃષ્ટિ નથી, બધા આત્માઓ છીએ પરમાત્માના ખોળો છીએ. દેશ દેશની વન વનની લકડી હંસો બધા સમ્રાટો દેશની દુનિયા ભૂલી જઈએ, અંતર્જન થઈ જઈએ. આવા સમયમાં આવી જા. એ જેમ આ વ્યવહારિક છે એ આત્મા બોધમાં જો યથાય હૃદયમાં લઈ અને વર્તમાનમાં વર્તી જો વિલીન થાય તો ઓમ થઈ જાય. હમન તુમનો દફતર ગુમ દેશ દુનિયા વિહરી જાય. ને અહતો રહે અહતમ નડ્યા ને અલ્પ રહે ઉપશમ ભાવ રહે અનાસક્ત રહે. ભોગમાં યોગ શીખાવે સોય સદગુરુ મન ભાવે. ભોગ દશામાં યોગ હોભળે એ પાપ કર્મી જીવનું લક્ષણ. અને આવા આ ભોગ ભૂમિમાં એટલી અંતરમાં યોગ દશા કહો ભગવાન એ પરમાત્મા પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, આકાશમાં તું, સૂર્યમાં તું, ચંદ્રમાં તું, આ બધો તો તું તારો. અને આ દયાળુથી દોન કર્યું. આવો દેહ નિરોગી આલ્યો તી મેં તને હું અર્પણ કર્યું. તે આટલું અર્પણ કર્યું. અત્યારે હાલ આ વાયરા ઢોળ્યું, સૂર્યપ્રકાશ, ધરતી પગમાં પગ મૂકવા, આ ફળ ફૂલ બનાવ્યો, આ બધો બગીચો બનાવ્યો. એ પરમાત્મા અનુકૂળ સંજોગો આલ્યા મેં તને હું અર્પણ કર્યું. તો મથા ખાતર તૂટી જશે, હોદા તૂટી જશે. ભક્તિ દિરહા અગ્નિમાંથી જાગી ભગવાન તને હું આલું તારો દેહ તને અર્પણ કરું. આ દેવોનો દેહ અર્પણ કરો, મન અર્પણ કરો, ન ધન તારું તને અર્પણ કરો. આ બધા જીવી નાશે આવો દાસો હમ બાવા હે ગોઠ છૂટી જાય. ભક્તિ આપણે કરીએ તો આપણી ભૂલ નીકળી જાય અને ન કરે તો ન થાય. અત્યારે જો તો જોરે રહે તો બધા ભક્તિ કરતા હોય. કોઈ અમેરિકામાં કરતા હોય, કોઈ વિલાયતમાં કરતા હોય, કોઈ અમદાવાદમાં કરતા હોય, કોઈ મુંબઈમાં કરતા હોય, કોઈ બીજા દેશોમાં કરતા હોય, કોઈ સંતો ગુફાઓમાં રહેલા કરતા હોય. તમે ઓય રે કરો એટલે બધાને કરવાનું તો ભગવાન મય થવું છે કે અંતર્ધ્યાન થવું છે. તો ભગવાન છે જગ્યા પર નહીં હોય
તમે શું કયા વેર વિક્ષેપ કરો છો? જો હોય તો ભજવા દો, પણ ભગવાનને ભજવા જોઈએ. ભગવાનને ભજો તો અહમ મટીને ભગવાનમાં થઈ જાઓ. હો ભગવાનને મળવું એટલું મુશ્કેલ નથી. હમન તુમ અને દફતર ગુમ કરવું એ એટલું મુશ્કેલ નથી, પણ સતો ભાવ વિભાવ હોય તો એને હરખું કરવું, શાંતિ કરવી અને બધામાં ક્ષમતા લાવો. કૃપાળદેવનું પ્રમાણ છે, સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો, આ વસનને હૃદય લખો. અને તમે કોણ? આત્મા અને પરમાત્મા અને ભગવાનનું આ બધું આ બધું. જો અહંકાર જેવો કોઈ અધર્મ નથી, અહંકાર જેવો કોઈ અધર્મ નથી. કૃપાળદેવ બધું તારવી, ભગવાનનો અવતાર થઈ ગયો એ અવતાર આ તારવીને કહ્યું છે. અહંકાર જેવો કોઈ અધર્મ નથી અને અહંકાર રહિત જેવો કોઈ ધર્મ નથી. ધર્માત્માઓનો માર્ગ છે એ અહંકાર રહિત ભૂમિકા. તારી ભગવાન ના ખોલો બસ. ધર્મરાજા હતા, છેલ્લ્યો ત્યારે એટલું હતું કે પાંડવો ન માને તો કે તારે હું મરું. જો એના પાસે શું અત્યારે હતું? અહંકાર હતો. એને કોઈ કરાવવું હોય, નીતિ સુકાતી હોય અને બેમને ન માને, અર્જુનને કેવું ન માને, તે વખત ધર્મરાજા કહે તાણે હું મરું, શું કરું બીજું? તત પેલા સીધા થઈ જતા. કારણ તમે એના મેં આમાં શું સત્તા ચલાવવાની? જો તમારા આત્મામાં રમવું હોય તો પોતાપણાનો ભોગ આલો અને પરમાત્મા 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 બધા ભજતા થો. સદગુરુ દેવ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેણે આપ્યું જ્ઞાની તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખના, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં જેની દશા વરતે એ જ્ઞાનીના શરણમાં ઓવંદન ગણી. સદગુરુ આપણે અમારે બે સંતોનું બોલાવાનું રહી ગયું છે, ઉદર બાબુ અને દલો બાબુ અને એક માધુ કાકો ને છે. તે આપણે કાલે એના વાળા માધુ બાબુ તને કયા તીન હે, પણ તીનો હોય નથી, બે છે. આપડા કાલે એના વાળા લે હું, પણ વારામાં એટલું રાખો તમે અમે આત્મા સિવાયના બીજા કોઈ વિકલ્પો પર ન જાઓ. જો શરીરો નથી રહેવાનો, નાશવર છે. શરીર એ આત્મા નથી, આ તમારો સાધન છે. શરીરના ભાવ પર કોઈ આવ્યો નહીં. જો બધા જો લો દો ખો, પણ આત્માનો નાતો રાખો. આ સભામાં બેહો, તમે આત્મા ખૂબ આત્મા પર ખૂબ આવો. તમે આત્મા સિવાય બીજો કોઈ નાતો ના રાખો, બીજા કોઈ વિચાર બીજા વિકલ્પ પર નથી જો. અને જે કોમ પર આવ્યા છો એ કોમ પર તૈયાર રહો અને વર્તમાન સુધારો. વર્તમાનમાં સુધારો તો બધું ફરી જાય. ક્રોધ ન કરો તો ન થાય, કપટ ન કરો તો ન થાય, ઈર્ષા ન કરો તો ન થાય, બીજા જીવને દુઃખ થાય એવું વસન ન બોલો તો ન બોલાય. તો આ વિપત્તિ જ્ઞાઓ તો મન વસન કર્મથી તમે વર્તમાનમાં કોઈ ભૂલભાલ થતી હોય બદલી નાખો તો હાલ બદલાઈ જાય. આ કોઈ પૂર્વજન્મનો હક નથી. વર્તમાન સુધારો તો બધું સુધરી જાય, ભાવિ ફરી જાય. આજે તમારી એક વર્તમાનની ભૂલ નાખડી, ભાવિ બધું સુધરી જાય. સદગુરુ